ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આપણે અત્યારે આવી ગયા છીએ મટુકીવાળા ચોકમાં, મવડી મટુકીવાળો ચોક. તો આપણે અહીંથી મવડી ગામ અને આનંદ બંગલા ચોક ને પુલ ને બધું થઈને આપણે બસ સ્ટેન્ડ બાજુ જવાનું છે, ગોંડલ રોડ ઉપર. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે તમને રોડ રસ્તાને ટ્રાફિક ક્યાં છે, આજે કંઈક છે તહેવાર, શું છે એ કંઈ ખબર નહીં, એટલે ટ્રાફિક વધારે છે એ તમે જોજો. આગળ તમને રસ્તામાં દેખાય તો તમને બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયોને લાઈક જરૂરથી કરજો. તો ભાઈ અહીંયા ખુશીરાજ લેડીઝ ચંપલનું અહીંયા ચાલુ થવાનું છે. આપણે અહીંયા આવ્યા હતા. આગળ અહીંયા છે મટુકીવાળો ચોક. તો અહીંયા ગઈ આવે છે મટુકી રેસ્ટોરન્ટ અને આ મટુકીવાળો ચોક છે. આ બાજુ આવે મવડી. અહીંયા કન્સ્ટ્રક્શનનું કંઈક કામ ચાલુ છે જો. તો આ ગઈશ માર્વેલ હોસ્પિટલ એવું કંઈક આવ્યું છે ને અહીંથી આગળ જતા તરત જ આવી જાય બાયપાસ, મવડી બાયપાસ. અહીંયા ગઈ છે બધા ફ્રૂટવાળાની ઉભા રહ્યા છે. જો તમારે મવડી પાસે આવ્યો હોય તો ફ્રૂટ લેવો હોય તો અહીંથી લઈ જવું તમારે. છોકરો જો કેવો પાછળ બેઠો છે, ઊંધો ઊંધો ઊંધો. હા ગઈ છે આપણે મવડી બાયપાસ ઉપર ચડી ગયા છીએ. સામેનું બિલ્ડિંગ જોઈને તમને લોકોને ખબર પડી જાય કે આપણે આ બાયપાસ રોડ છે. છોકરો ઊંધો બેઠો તો ગાઈસ તમને એવું નથી લાગતું કે એવી રીતે ન બેસાડે? બાપને ખબર હોવી જ જોઈએ કે લેડીઝની આંકણી કેવી હોય છે. તો પપ્પાએ ધ્યાન રાખવું જોઈએ. મારી બાયડી મારી ઘરવાળી આવી એમ નહીં, લેડીઝની આંકણી જેવી હોય છે. તો છોકરાઓને પ્લીઝ એમ ન બેસવા દો, પછી કાંઈ થતું નથી. પછી ગબી જેવા મોટા થઈ જાય. પછી હાલો જેવી જેની માન્યતા. તો મને જરાક એવું લાગ્યું તો મેં તમને કીધું. તો આપણે ગાઈસ પહોંચી ગયા છીએ અત્યારે બાપા સીતારામ ચોક. હો ભાઈ, આ બાજુ આગળ મવડી ચોકડી. જોઈ લો પાછળ બેઠા ને છોકરાઓ. ચાની હોટલ છે મસ્ત મજાની. હા છે ગાઈસ મવડી. હા ગાઈસ આવી ગયું છે મવડી ચોકડી. અહીંયા ભાઈ ખોદેલું હોય, અહીંયા નીકળો તો ધ્યાન રાખજો. ભાઈ કેમ છોકરા વ્યવસ્થિત બેહાડ્યા એમ હોય. અને હા ગાઈસ આપણે આવી ગઈ છે મવડીની માર્કેટ. તો જો ગાઈસ નવી ગાડીઓ બહુ છૂટે છે અત્યારે. જો બાઇક છોડાવીને જાય છે. તો આ આવી ગયો છે ગાઈસ આપણે આનંદ બંગલા ચોક. આનંદ બંગલા ચોક વટીને ગાઈસ એટલે જો આગળ બ્રિજ દેખાય, બ્રિજનો નજારો જોવો. ઉપરથી વાહન આવે છે જાય છે, કેવું લાગે મસ્ત હે. સામે ગુરુકુળનું બ્રિજ છે, એની પાછળ સ્વામિનારાયણ ગુરુકુળ છે. જો આ બેને પણ ગાડી છોડાવેલી છે નવી. આજે બહુ ગાડીઓ છોડી. અને આ આપણે ચડી ગયા બ્રિજ ઉપર. હા છે આપણું ગુરુકુળ. એમ્બ્યુલન્સો નીકળે એટલે 4 વ્હીલર આગળ જ હાઈકે જાય, લીવર મારે છે. એમ નહીં કે ભાઈ સાઈડ દઈ દઈ. જો કહેતો હતો ને હું તમને, અહીંયા પણ જો બાઇક છોડાવીને બધા નવા બાઇક છૂટે છે. આજે 2-3 છે જો.